શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 30 નવેમ્બર 2024 કારતક માસના વદ પક્ષની અમાવસ્યા શનિવાર છે, એટલે શનિ અમાવસ્યા વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. બોલો ન્યાય અને દંડના દેવતા ભગવાન સૂર્યનંદન છાયાપુત્ર શનિદેવ મહારાજની જય. મિત્રો, અમાવસ્યા એક મહત્વપૂર્ણ દિવસ મનાય છે, જે મહિનામાં એક જ વખત આવે છે. જે દિવસે પિતૃઓનું સ્મરણ થાય છે, તેમના સન્માન અર્થે આ દિવસની ખાસ પૂજા વિધિ બતાવવામાં આવી છે. પિતૃઓને પ્રસન્ન કરવા માટે તથા પિતૃદોષમાંથી મુક્તિ માટે તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન, દાન, પુણ્ય, તીર્થસ્થાન આદિ કરાય છે. પૂર્વજોને જલ અર્પિત થાય છે, ભોજન અર્પિત થાય છે. આ ઉપરાંત આજે શનિવાર છે, માટે શનિવારી અમાવસ્યા કહેવાશે. શનિદેવની પણ ખાસ પૂજા આરાધના થશે, જેથી શનિગ્રહ સંબંધી દુષ્ટ પ્રભાવ હોય તેનાથી મુક્તિ મળે. પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે. મનથી ઈશ્વરનું સ્મરણ કરવાથી મન શુદ્ધ થાય છે અને પિતૃઓને તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન, દાન પુણ્ય કરવાથી આપણા કર્મ પણ શુભ પરિણામ આપે છે. અમાવસ્યાના દિવસે ધાર્મિક અનુષ્ઠાન, પૂજા પાઠ આદિ પણ કરાય છે. શનિવારી અમાવસ્યા હોય માટે આ અમાવસ્યા મહત્વપૂર્ણ મનાય છે. જોકે અમાવસ્યાના દેવતા ભગવાન મહાદેવ છે, ભૂતનાથ છે, માટે મહાદેવ શક્તિપતિની પૂજા આરાધના પણ કરાય છે અને લક્ષ્મીપતિ નારાયણની પણ, કારણ કે પિતૃના પણ પિતૃ આલોકના પતિ, પિતા, માતા, ગુરુ, બંધુ, સખા જે સમજીએ તે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે, પાલન પોષણ કરતા દેવતા છે. તેમની પણ પૂજા થાય છે અને લક્ષ્મીજીનો જન્મદિવસ તો અમાવસ્યાનો જ છે, માટે માતા મહાલક્ષ્મીની પણ પૂજા આરાધના થાય છે. આ અમાવસ્યાના દિવસે ખાસ કરીને ભગવાન શનિદેવ કે જે ન્યાયાધીશ છે, કર્મફલદાતા છે, દંડના અધિકારી દેવતા છે, માટે જે કર્મ શુભ થાય છે તેને શુભ પરિણામ આવે છે અને જે દુષ્ટ કર્મ કરે છે તેને દંડ મળે છે. માટે શનિદેવની પૂજા આરાધના કરીને કર્મો સુધારાય છે. શનિદેવની કૃપા જો પ્રાપ્ત થાય તો રાજા રંક બને અને રંક રાજા બની જાય છે. આજના દિવસે ખાસ કરીને શાસ્ત્ર અનુસાર શનિદેવની આજે પૂજા અર્ચના વિશેષ પ્રકારે થાય છે. જો કે પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ બપોરના સમયે થાય છે, પરંતુ આજે સવારે અથવા સૂર્યાસ્ત સમય બાદ શનિદેવની પૂજા કરવી ઉત્તમ મનાય છે. જે ભક્તો અમાવસ્યાનું વ્રત કરવા માંગે છે, અમાવસ્યાનું વ્રત પણ શુભ પરિણામ આપનારું છે, સૌભાગ્ય આપનારું છે, સંતાન સુખ, આરોગ્ય અને વંશવૃદ્ધિ આપનાર છે. આજે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે અમાવસ્યાના દિવસે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. જો કે શનિ અમાવસ્યા છે એટલા માટે શનિદેવની જે શિલા હોય છે તેનું પૂજન થાય છે. આકડાના પુષ્પ છે, કાળા તલ છે, અડદ છે, સરસવનું તેલ છે અને શનિ સંબંધી જે પ્રસાદ ભોગ અર્પિત થાય છે તે કરીને ત્યારબાદ શનિ ચાલીસાનો પાઠ કરાય છે. શનિદેવની આ અમાવસ્યાની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. નિર્ધન વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ, દાન દક્ષિણા આપવી જોઈએ. એવું મનાય છે કે આજના દિવસે દાન કરવાથી જીવનના ઘણા બધા સંકટો દૂર થાય છે. જો કે શનિદેવને લઈને એવો ડર પણ છે. શાસ્ત્રોમાં એવી ધારણા પણ છે કે શનિદેવ બધા લોકોને, જીવોને ખરાબ પરિણામ આપે છે, દંડ જ આપે છે, પરંતુ એવું નથી. શનિદેવ વ્યક્તિના કર્મ અનુસાર ફળ આપે છે, સજા નક્કી કરે છે. શનિદેવની 7.5 ઢૈયામાં
કર્મના આધાર ઉપર જ ફલ પ્રાપ્ત થાય છે. જો શુભ કર્મ કર્યા હોય, સારા કર્મ કર્યા હોય તો પનોતી દરમિયાન પણ લોકો ઉન્નતિને પ્રાપ્ત કરી શકે છે. અને જો ખરાબ કર્મ હોય તો પનોતી દરમિયાન તે લોકો જમીનથી પાતાળ સુધી પહોંચી જાય છે, એટલે કે તેઓની અધોગતિ થાય છે. માટે જો શુભ પરિણામ પ્રાપ્ત કરવું હોય, શનિદેવ પોતાનું કલ્યાણ કરે એવું ઈચ્છતા હોય તો ધર્મ અને ન્યાય સંગત રસ્તા ઉપર અવશ્ય ચાલવું જોઈએ. આ દિવસે સ્નાન કર્યા પછી સૂર્યનારાયણને અર્ધ્ય અવશ્ય આપવું, કારણ કે પિતૃના પણ પિતૃ સૂર્યનારાયણ દેવ છે. પિતૃલોક સૂર્યદેવના લોકની બાજુમાં જ કહેવાય છે. આજે તાંબાના લોટામાં જલ લઈને તેમાં કાળા તલ, સફેદ તલ છે, પુષ્પ છે, કંકુ છે, તે રાખીને સૂર્યદેવને અર્ધ્ય આપવું, ગાયત્રી મંત્રનો જાપ કરવો ઉત્તમ છે. પીપળાના વૃક્ષને પણ જલ આપવું. પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ. સામર્થ્ય અનુસાર જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. બ્રાહ્મણોને સીધું સામગ્રી પણ આપી શકાય છે. અમાવસ્યાના દિવસે પિતૃદોષ, ગ્રહ દોષ, બાધા હોય તેની પૂજા પણ થાય છે. અમાવસ્યાના દિવસે દાન પુણ્ય કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે. આ દિવસે નકારાત્મક ઉર્જાથી રક્ષા પ્રાપ્ત કરવા માટે હનુમાનજીની પૂજા થાય છે. હનુમાનજીને ચોલા ભક્તો ચડાવે છે અને સામાન્ય પૂજા પણ ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી થાય છે. અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓ જેવી કે ગંગા, યમુના, સરસ્વતી, સરયુ આદિ પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરીને દાન પુણ્ય કરવું અને પીપળાનું તે ક્ષેત્રમાં પૂજન કરવું તે પિતરોને મોક્ષ આપનારું કહેવાય છે. માટે અમાવસ્યાના દિવસે તીર્થોમાં જઈને પિતૃતર્પણ, શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. આત્મશાંતિના માટે શ્રાદ્ધ, ધર્મ, કર્મ, કાર્યો પિતરોની સાથે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત કરાવે છે. પિતૃદોષ, કાલસર્પ દોષ કે કોઈ ગ્રહ નડતર હોય, વિષ દોષ છે, અંગારક દોષ છે, તેની પણ આજે વિધિ કરી શકાય છે. પિતરોનું શ્રાદ્ધ એટલા માટે કે આજે મૃત પૂર્વજનોને શ્રાદ્ધ કરવાથી આ અમાવસ્યાનું લાભ પ્રાપ્ત થાય છે, કારણ કે અમાવસ્યા તે પિતરોની તિથિ છે. આજના ઈષ્ટદેવ જ પિતૃદેવતા છે. શનિદેવની આજે પૂજા અર્ચના એટલા માટે કે આજે શનિવાર છે, શનિવારી અમાવસ્યા છે. શનિની શિલાને તેલ અર્પણ કરાય છે, જેથી જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મળે, સંકટ દૂર થાય. આજના દિવસે વ્રત પણ રખાય છે, જેથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય, ખુશહાલી જીવનમાં આવે. ઓમ સમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે. આજે પવિત્ર તીર્થોમાં સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે. સૂર્યદેવને જલ અર્પિત કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે, પિતરો પણ તૃપ્ત થાય છે. આજે હનુમાનજીની પૂજા કરવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી બધા પ્રકારની બાધાઓ, સંકટોમાંથી મુક્તિ મળે છે. આજે દાન પુણ્ય કરવાથી, ખાસ કરીને તેલ છે, અડદ છે, કાળા કંબલ છે અથવા શનિ સંબંધી લોખંડની વસ્તુ છે, તે દાન કરવાથી પૂર્વજોના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આમ આ શનિવારી અમાવસ્યાનું ઘણું મહાત્મ્ય છે. સૌપ્રથમ આપણે અમાવસ્યાના તિથિ વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે. કારતક માસની અમાવસ્યાની તિથિ પ્રારંભ થાય છે તારીખ 30 નવેમ્બર 2024 શનિવારના દિવસે સવારે 10:30 વાગે, જ્યાં તિથિ પૂર્ણ થાય છે 1 ડિસેમ્બર 2024 રવિવારના દિવસે સવારે લગભગ 11:50 આસપાસ. આમ જોઈ તો અમાવસ્યા રાત્રિની તિથિ ગણાય છે. રાત્રિએ જ પૂજા અર્ચના થાય છે, જ્યારે ચંદ્રમાના દર્શન થતા નથી. એટલે અમાવસ્યાની તિથિ તારીખ 30 નવેમ્બર 2024ના દિવસે રાખવાની રહેશે. આ દિવસે વ્રત પણ કરી શકાય છે અને સૂર્યોદયની તિથિ પ્રમાણે ગણીએ તો તારીખ 1 ડિસેમ્બર 2024ના દિવસે અમાવસ્યાની તિથિ પડે છે. એટલા માટે સ્નાન, દાન, જપ, પિતૃતર્પણ, પિતૃકાર્ય આદિ 1 તારીખે રવિવારે પણ કરી શકાય છે, જ્યારે રવિ અમાવસ્યા થાય છે. આ પણ ઘણી ઉત્તમ છે. તો મિત્રો, આપણે સાંભળ્યું શનિ અમાવસ્યાના મહાત્મ્ય વિશે, મુહૂર્ત પણ જાણ્યું. હવે આપણે સાંભળીએ શનિદેવની કથા,
જે કથાને સાંભળવાથી કુંડળીમાં રહેલા 9 ગ્રહ શુભ પરિણામ આપે છે અને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ગયેલું સુખ પાછું પ્રાપ્ત થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જીવનમાં ધર્મ સચવાઈ રહે છે. એવી શનિદેવની કથા આપણે સાંભળીએ. બોલો શનિદેવ મહારાજની જય. ઘણા પ્રાચીન કાળની આ વાત છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ 9 ગ્રહ એકઠા થયા અને વાતો એ વળગ્યા. સૂર્યદેવ કહે, તમારા બધામાં હું સર્વશ્રેષ્ઠ છું. મારી કૃપા હોય તો વ્યક્તિ ધન, કીર્તિ, રાજ, સન્માન, કુટુંબ સુખ, સંતાન, બુદ્ધિ, લાભ અને સર્વ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આ સાંભળીને ચંદ્રદેવ કહે છે, હું જળચળોનો સ્વામી, સર્પોનો સ્વામી અને ચાંદી રૂપાનો સ્વામી છું. હું સત્વગુણીને ચંચળ સ્વભાવનો છું. મારી કૃપાથી વ્યક્તિ દાની, તપસ્વી બને છે, દેવોની ભક્તિ કરે છે. આ સાંભળીને મંગળ કહે છે, હું પૃથ્વીનો પુત્ર છું. મારી કૃપાથી વ્યક્તિના શત્રુઓનો નાશ થાય છે. મુશ્કેલ કામ પણ સરળ બની જાય છે. હું વ્યક્તિને અનેક વૈભવો આપું છું. આ ત્રણેયની વાતો સાંભળીને બુદ્ધ કહે છે, તમે જાણો છો કે મને રાજકુમાર તરીકે પદ પ્રાપ્ત થયેલું છે? ત્યાં તો બૃહસ્પતિ પણ કહે છે, અરે હું તો બધા દેવતાઓનો ગુરુ છું. પછી તો બીજાની તો વિસાત શું? પછી તો શુક્ર, શનિ, રાહુ અને કેતુએ પણ પોતપોતાની વિશિષ્ટતાઓ બતાવવાનો પ્રયાસ કર્યો. આમ 9 ગ્રહોમાં કોણ મોટો તેની ચડસી થવા લાગી. અંદરો અંદર વાદ વિવાદ ઘણો ચાલ્યો. છેવટે સૂર્યએ બધાને શાંત પાડ્યા અને કહ્યું, આપણે અંદરો અંદર ઝઘડીએ અને વાદ વિવાદ કરીએ તેનો કોઈ અર્થ નથી. આપણે બધા ઇન્દ્ર રાજા પાસે જઈએ અને ન્યાય કરાવીએ. આપણા બધામાં શ્રેષ્ઠ કોણ છે? બધા ગ્રહો સૂર્યની આ વાત સાંભળીને સંમત થયા. પછી બધા ગ્રહો ઇન્દ્ર રાજાના દરબારમાં સ્વર્ગમાં ગયા. બધા ગ્રહોને એક સાથે આવેલા જોઈને રાજા ઇન્દ્રને આશ્ચર્ય થયું. તેમણે બધા ગ્રહોને આસન આપી અને બેસવા કહ્યું. અહીં આવવાનું પ્રયોજન શું છે તે પૂછ્યું. ત્યારે સૂર્યદેવ કહે છે કે હે રાજા ઇન્દ્ર, અમારા 9 ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં ઝઘડો પડ્યો છે. દરેક ગ્રહ પોતપોતાને બધાથી મોટો માને છે. અમે તમારી પાસે આ બાબતે ન્યાય માંગવા માટે આવ્યા છીએ. અમારામાંથી સૌથી મોટો કોણ એ તમે જણાવો. ઇન્દ્ર રાજા સૂર્યની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. આમાં કોને મોટો કહેવો એ એક સમસ્યા હતી. તે જેને મોટો કહે એટલે બાકીના 8 ગ્રહો તેમના ઉપર નારાજ થાય. આમ વિચારીને ઇન્દ્રદેવ બોલ્યા, મારામાં એટલું સામર્થ્ય નથી કે હું નિર્ણય કરી શકું કે કોણ મોટો ગ્રહ છે, કોણ નાનો ગ્રહ છે. આનો ન્યાય મેળવવા તમે સર્વે ગ્રહો પૃથ્વીલોકમાં જાઓ. ત્યાં ઉજ્જૈની નગરીમાં વિક્રમ આદિત્ય નામે રાજા રાજ કરે છે. તે તમારો ન્યાય જરૂર કરશે. ઇન્દ્ર રાજાની વાત સાંભળીને 9 ગ્રહો સીધા વિમાનમાં બેસીને પૃથ્વીલોકમાં આવવા માટે નીકળી પડ્યા. તેઓ બધા વિમાનમાં બેસીને ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજાના સભાગૃહ સામે આવીને ઉતર્યા. તે સમયે રાજા વિક્રમ સભા ભરીને બેઠા હતા. તે સભામાં અનેક વિદ્વાનો, જ્ઞાની, મહાપુરુષો, મંત્રીઓ, વિપ્રવરો બેઠા હતા. ત્યાં એક અનુચરે આવીને ખબર આપ્યા કે મહારાજ, દેવલોકમાંથી વિમાનમાં બેસીને કોઈ દેવતાઓ આવ્યા છે. રાજા આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. ત્યાં તો 9 ગ્રહો સભાગૃહમાં દાખલ થઈને વિક્રમ રાજા સમક્ષ ઉપસ્થિત થયા. વિક્રમ રાજા 9 ગ્રહોને ઓળખી ગયા અને ઊભા થઈને તેમને પ્રણામ કર્યા. આવકારતા બાજુમાં ખાલી પડેલ આસનોમાં બેસવા માટે વિનંતી કરી. 9 ગ્રહો આસનો પર બેઠા. પછી વિક્રમ રાજાએ તેઓને પૂછ્યું, હે નવગ્રહ દેવતાઓ, આજે મારા રાજ્યમાં પધરામણી કરી. મને ઘણો આનંદ થયો. હવે આપ અહીં આવવાનું શું પ્રયોજન છે તે જણાવશો તો મારા ઉપર ઘણી કૃપા થશે. રાજાના વચન સાંભળીને ભગવાન સૂર્ય ઊભા થયા અને બોલ્યા, હે રાજન, અમારા 9 ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં વિવાદ થયો છે. તમે ન્યાય કરો. વિક્રમ રાજા ભગવાન સૂર્યની વાત સાંભળીને ચિંતામાં પડી ગયા. તેમને થયું
કે આ નવમાં કોને કહું કે તમે મોટા, કોને કહું કે તમે નાના. જેને હું નાનો કહીશ તે મારા ઉપર કોપાયમાન અને નારાજ થશે. આમ વિચારીને રાજાએ કહ્યું, હે નવગ્રહ દેવતાઓ, તમે તો દેવો છો અને હું તો પૃથ્વીલોકનો સામાન્ય મનુષ્ય છું. હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું? આથી ભગવાન સૂર્ય બોલ્યા, હે વિક્રમ રાજા, અમે અમારો ન્યાય કરાવવા રાજા ઇન્દ્ર પાસે ગયા હતા. તેઓએ અમને તમારી પાસે ન્યાય માંગવા માટે મોકલ્યા છે. આથી તમે જ અમારો ન્યાય કરો. છેવટે વિક્રમ રાજાએ કંઈક વિચાર કરીને નવગ્રહોને કહ્યું, તમે આજથી 8મા દિવસે અહીં આવજો. તે વખતે હું તમારો ન્યાય કરીશ. પછી 9 ગ્રહો અહીં 8મા દિવસે પાછા મળીશું. એમ નક્કી કરીને વિમાનમાં બેસીને તેઓ પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. રાજાએ પછી પોતાના મંત્રીઓ, વિદ્વાનો અને જ્યોતિષીઓની સાથે વાત કરી નક્કી કર્યું કે સોના, ચાંદી, પિત્તળ, કાંસુ, તાંબા, જસત, અબરખ, લોઢા આદિ 9 આસનો બનાવવામાં આવે અને તે આસનો સભામાં ગોઠવવામાં આવે. વિક્રમ રાજાની સૂચના થતાં જ બધી વ્યવસ્થા થઈ ગઈ. 8મા દિવસે 9 ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં આવ્યા. સૌથી પ્રથમ સૂર્યનારાયણ પધારે છે. તેમને ઉત્તમ એવા સોનાના આસન ઉપર બેસવા વિનંતી કરી. પછી ચાંદીના આસન ઉપર ચંદ્રદેવ અને એ રીતે 9 ગ્રહો આવતા ગયા અને અલગ અલગ ધાતુના આસન ઉપર બેસવા માંડ્યા. સૌથી છેલ્લે શનિદેવ આવ્યા. તેમને લોઢાના આસન ઉપર બેસાડવામાં આવ્યા. બધા ગ્રહો આવી ગયા જાણી શનિદેવ બોલ્યા, હે રાજા વિક્રમ, તમારા કહેવા મુજબ અમે બધા અહીં આવી ગયા છીએ. હવે તમે અમારો ન્યાય કરો. અમારામાં સૌથી મોટું કોણ છે? આથી વિક્રમ રાજા ઊભા થઈને કહેવા લાગ્યા, હે ગ્રહ દેવતાઓ, જેમ તમે આવ્યા ક્રમમાં તેમ પાછા જાઓ. તમે તમારો ન્યાય જાતે જ કર્યો છે. તમે સૌથી છેલ્લા આવ્યા, તેથી હે શનિદેવ, તમે છેલ્લા ગ્રહ કહેવાશો. આ માટે મને માફ કરશો. આથી શનિદેવ ગુસ્સે થઈ બોલ્યા, હે રાજા વિક્રમ, આ ન્યાય બરાબર થયો નથી. તમે ફરીથી ન્યાય કરો. ત્યારે રાજા વિક્રમ કહે છે, એકવાર જે ન્યાય થયો તેનો ફરીથી ન્યાય ન થાય. આથી આ ન્યાયને માન્ય રાખો. આ સાંભળીને શનિદેવ કોપાયમાન થયા, નારાજ થયા અને વિક્રમ રાજાને કહેવા લાગ્યા, હે રાજા વિક્રમ, તમે મારા બળ પરાક્રમને જાણતા નથી. સૂર્ય 1 રાશિ પર 1 મહિનો, ચંદ્ર 2.25 દિવસ, મંગળ 1.5 મહિનો, બૃહસ્પતિ 13 મહિના, બુધ અને શુક્ર 1 મહિનો, રાહુ અને કેતુ ઉલટા ચાલતા કેવળ 18 મહિના રાશિ પર અસર કરે છે. પરંતુ હું એટલે કે શનિદેવ 1 રાશિ પર 2.5 વર્ષ 30 મહિના સુધી મારી અવકૃપા થતાં મોટા મોટા દેવતાઓને પણ દુઃખ ભોગવવું પડે છે. જ્યારે રામચંદ્ર પર 7.5 આવી ત્યારે તેમના રાજપાટ છોડીને તેમણે વનવાસમાં જવું પડ્યું હતું. રાવણ પર જ્યારે 7.5 આવી ત્યારે તેની સોનાની લંકા બળી ગઈ હતી. તેના કુળનો નાશ થયો હતો. આથી હવે તમને કહું છું કે તમે સાવધાન થઈને રહેજો. રાજા વિક્રમે કંઈક ક્ષોભ સાથે કહ્યું, હે શનિદેવ, મેં તો આપની સાથે ન્યાય જ કર્યો છે, પરંતુ જો તમે તેને અપમાન સમજતા હો તો હું શું કરું? તમને જેમ ઠીક લાગે તેમ કરજો. મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે મારે ભોગવવું જ પડશે. કેટલાક સમય પછી વિક્રમ રાજા પર 7.5 આવી. તે સમયે શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈને અનેક ઘોડાઓ સાથે ઉજ્જૈની નગરીમાં આવ્યા. વિક્રમ રાજાને જાણ થઈ કે કોઈ પરદેશી ઊંચી જાતના ઘોડા લઈને આવ્યો છે. આથી વિક્રમ રાજાએ તે વેપારીને બોલાવીને ઘોડા બતાવવા માટે કહ્યું. વેપારી ઘોડા લઈને આવ્યો. વિક્રમ રાજાએ એક પછી એક ઘોડા જોવા માંડ્યા. આમાંથી તેમને એક ઘોડો પસંદ આવી ગયો. તેમણે વેપારીને તે ઘોડાનું મૂલ્ય પૂછ્યું. ત્યારે વેપારીએ કહ્યું, પહેલાં તમે તે ઘોડા ઉપર બેસીને તેની પરીક્ષા કરી જુઓ, પછી તેનું મૂલ્ય આપણે નક્કી કરી લઈશું. વિક્રમ રાજા તો ઘોડાની પીઠ ઉપર બેસીને ઘોડાને દોડાવવા લાગ્યા. તે ઘોડો એટલી તેજ ગતિથી દોડવા લાગ્યો
કે વિક્રમ રાજા તેને કાબૂમાં રાખી શક્યા નહીં. આમ ભાગતા ભાગતા આ ઘોડો ગાઢ જંગલમાં પહોંચી ગયો. આ જંગલનું નામ અંધી વન હતું. અહીં વાઘ, સિંહ, ચિત્તા, દીપડા આદિ વિકરાળ પ્રાણીઓ રહેતા હતા. છેવટે ઘોડાએ રાજાને પોતાની પીઠ ઉપરથી નીચે પટક્યું અને ઘોડો અંતર્ધ્યાન થઈ ગયો. વિક્રમ રાજા વિચારવા લાગ્યા કે મારે તો કોઈની સાથે વેર નથી, તો પછી મને કોણે અને શા માટે અહીં લાવ્યા અને આ ઘોડો અદૃશ્ય કેવી રીતે થઈ ગયો? આમ વિચારતા રાજા આમ તેમ જોવા અને ફરવા લાગ્યા. આમ ભટકતા ભટકતા ઘણો સમય વીતી ગયો, છતાં બહાર નીકળવાનો કોઈ માર્ગ જળતો ન હતો. રાજાને સખત ભૂખ અને તરસ લાગી. ચારેય બાજુ દૂર દૂરથી હિંસક પ્રાણીઓના અવાજો સંભળાતા હતા. તેથી રાજા એક ઝાડ ઉપર ચડીને જોવા લાગ્યા. ત્યાં તેમની નજર એક નગર તરફ જવાના માર્ગ ઉપર પડી. વિક્રમ રાજા નીચે ઉતરીને તે માર્ગ આગળ વધ્યા. ત્રંબાવટી નગરમાં આવી પહોંચ્યા. નગરમાં ફરતા ફરતા તેઓ એક દુકાને જઈને પહોંચ્યા. તેના શેઠને કહ્યું, શેઠજી, મારું નામ બીકો છે. હું ઉજ્જૈનીનો રહેવાસી છું. આ જાણીને શેઠે બીકાને ઠંડુ પાણી પાયું અને દુકાનમાં એક બાજુ બેસવા કહ્યું. આ દિવસે શેઠની દુકાનમાં ઘણો વેપાર થયો. શેઠ સમજ્યા કે આ આવનાર માણસના ભાગ્યને કારણે જ મારી દુકાન ચાલી છે, તેથી તે ભાગ્યવાન હોવો જોઈએ. આમ માનીને સાંજ પડતા શેઠ બીકાને પોતાની ઘેરે લાવ્યા. શેઠે ઘેરે આવીને શેઠાણી અને પોતાની દીકરીને વાત કરી કે આવનાર ભાગ્યવાન છે. તે આજે દુકાનમાં બેઠો હતો તો દરરોજ કરતાં મારે ઘણો વકરો થયો અને ઘણો લાભ પણ મળ્યો, માટે હું તેને અહીં ભોજન માટે લાવ્યો છું. શેઠાણી અને તેમની દીકરીએ પણ કહ્યું, સારું કર્યું, તમે તેને જમવા માટે અહીં લાવ્યા. અમે જમવાનું પીરસીએ છીએ, ત્યાં સુધી તમે બંને હાથ મોં ધોઈને બેસો, પછી તમને જમવા માટે બોલાવીશું. દીકરીએ મહેમાનને પોતાના ઓરડામાં ઉતારો આપ્યો. બીકો હાથ પગ મોં ધોઈને ઓરડામાં બેઠો. ત્યાં તેણે એક કૌતુક જોયું. દિવાલની ખીટી ઉપર એક હીરાનો હાર લટકી રહ્યો હતો. તેને ભીત ઉપર ચિતરેલ એક હંસ ગળી રહ્યો હતો. બીકો આ જોઈને આશ્ચર્ય પામ્યો. જમવાનું કહેણાવતા બીકો જમવા ગયો. પછી શેઠની દીકરી પોતાના ઓરડામાં આવીને હીરાનો હાર જે ખીટીએ લટકાવ્યો હતો તેને લેવા માટે ગઈ. તો ત્યાં હાર દીઠો નહીં. તેણે નોકરાણીને બોલાવીને પૂછ્યું કે તે હાર જોયો છે? ત્યારે નોકરાણીએ પણ કહ્યું, મને ખબર નથી બેનબા. બીકો જમીને પાછો ઓરડામાં આવતા શેઠની દીકરીએ બીકાને પૂછ્યું, અહીં ખીટી ઉપર મેં હીરાનો હાર મૂક્યો હતો, તે તમે જોયો છે? ત્યારે બીકાએ વિચાર્યું કે ખીટીએ લટકાવેલો હીરાનો હાર દિવાલે ચિતરેલ હંસ ગળી ગયો છે તેમ જો હું કહીશ તો આ લોકો માનશે નહીં. માટે બીકાએ જણાવ્યું કે તે હારની એને ખબર નથી. શેઠની દીકરીને બીકાને હાર આપી દેવા ઘણું સમજાવ્યું, છતાં હાર ન મળતા દીકરીએ શેઠને આ વાત કરી. શેઠે પણ બીકાને હીરાનો હાર લીધો હોય તો આપી દેવા વિનંતી કરી, કેમ કે તેના વગર બીજું કોઈ આ ઓરડામાં આવ્યું ન હતું. પણ બીકાએ જણાવ્યું કે મેં હાર લીધો નથી. છેવટે શેઠ બીકાના હાથ પગ બાંધીને રાજાના મહેલે લઈ ગયા અને બધી વાત કરી. રાજાએ પણ બીકાને શેઠની દીકરીનો હાર આપી દેવા માટે કહ્યું, પણ બીકા પાસે હોય તો આપે ને. છેવટે રાજાએ બીકાના હાથ પગ કપાવી નાખ્યા અને તેલીના ઘર પછવાડે નાખી દીધો. આમ એક દિવસ બીકો તેલીના ઘર પછવાડે પડી રહ્યો. બીજા દિવસે ગંગુ તેલીની નજર પોતાના ઘર પછવાડે ગઈ. ત્યાં તેને માલુમ પડ્યું કે કોઈના હાથ પગ કાપીને પોતાની ભીત પાછળ નાખી દેવામાં આવ્યું છે. તપાસ કરતાં તેને ખબર પડી કે નગરના રાજાએ ચોરીના ગુના બદલ તેને આ શિક્ષા આપી છે. ભૂખ્યા તરસ્યા બીકાની બેહાલ અપંગ દશા જોઈને ગાંગુ તેલીને તેની ઉપર દયા આવી. તેણે જઈને પોતાની પત્નીને વાત કરી, આપણી ભીત પછવાડે પડેલ માનવી હાથ પગ વગરનો છે. આપણે જો તેની થોડી સેવા કરીએ
સાજો થાય તો તેને આપણે કામે રાખી લઈએ તો તે આપણા કામમાં ઉપયોગી થશે. તે બેઠો બેઠો ઘાણી ફેરવ્યા કરશે. ત્યારે ગંગુ તેલીની પત્નીએ કહ્યું, તે રાજાનો ગુનેગાર છે. જો આપણે તેને આપણે ત્યાં રાખીશું તો રાજા નારાજ થશે અને આપણને પણ દંડ દેશે. તમે જઈને રાજાને પૂછી આવો. જો રાજા સંમતિ આપે તો આપણા ઘરમાં તેને રાખી લઈશું. ગંગુ તેલી રાજા પાસે પહોંચ્યા અને બધી વાત કરી. રાજાને થયું કે બીકાએ તો તેના ગુનાની સજા ભોગવી જ ચૂક્યો છે. હવે ગંગુ તેલી તેને પોતાને ઘેરે રાખે તો તેમાં રાજાને શું વાંધો હોય? ગંગુ તેલી ઘેરે આવ્યા અને તેણે પોતાની પત્નીને બધી વાત કરી. પછી તેઓએ ભીત પછવાડે બીકાને પડેલો હતો ત્યાંથી ઉચકીને ઘરમાં લાવ્યા અને તેની સાળ સંભાળ લીધી. થોડા દિવસમાં બીકો સારો થયો. ગંગુ તેલીની ઘાણી ઉપર બેસવા લાગ્યો. આમને આમ દિવસો વીતવા લાગ્યા અને વર્ષા ઋતુ આવી. બીકો પોતાના કામકાજથી પરવાર્યા પછી ઉદાસીને હળવી કરવા માટે મલ્હાર રાગમાં પોતાનું ગાયન ગાતો. એક વખત બીકો જ્યારે મલ્હાર રાગ ગાઈ રહ્યો હતો ત્યાંથી રાજાની કુંવરી રાજકુમારી પસાર થયા. ત્યાં તેને મલ્હાર રાગ ગાતું કોઈ જણાયું. રાજકુમારી સંગીતના ઘણા શોખીન હતા. રાજાએ તેને માટે સારો સંગીતજ્ઞ રોકી સંગીતની સારી તાલીમ અપાવી હતી. આજે રાજકુમારી મલ્હાર રાગને મધુર તાલમય સાથે સાંભળીને મુગ્ધ બન્યા. ગાનાર પર મોહિત થયા. તેણે પોતાની દાસી મારફત મલ્હાર રાગમાં કોણ ગાઈ રહ્યું છે તેની તપાસ કરવા માટે કહ્યું. પછી દાસીએ તપાસ કરીને રાજકુમારીને જણાવ્યું કે કુંવરીબા જે મલ્હાર રાગ ગાતું હતું તેના બંને હાથ પગ કપાયેલા છે. તે ગાંગુ તેલીને ત્યાં આખો દિવસ બળદને હાંક્યા કરે છે. રાજકુમારીએ કહ્યું, હે દાસી, હાથ પગ વગરનો અને હાલતો ચાલતો નથી એવા અપંગને પણ હું વર માની બેઠી છું, એટલે હું તેને જ વરીશ. આ સાંભળીને દાસી હેપતાઈ ગઈ. બોલી, બહેનબા, તમને એક શું અનેક રાજકુમારો વરવા માટે તત્પર છે. તમને સુંદર અને સુશીલ વર આરામથી મળે. તમે આવા અપંગને પરણીને શું કરશો? દુઃખી થશો? રાજકુમારીએ કહ્યું, જેવો છે તેવો પણ હું તેને પતિ માનીને બેઠી છું, એટલે હું આ ભવમાં તેને જ વરીશ. એક ભવમાં બે ભવ થાય નહીં. તું મારો આ વિચાર મારા માતા પિતાને જણાવજે, તેથી તેઓ મારું લગ્ન તે અપંગ સાથે કરે. જો તેઓ આમ નહીં કરે તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. દાસી આ સાંભળીને ધ્રુજવા લાગી. તેને બીક પેઠી કે રાજા રાણી આ વાત સાંભળશે તો તેઓ પણ મારા ઉપર અને કુંવરીબા ઉપર ગુસ્સે અવશ્ય થશે અને ન સંભળાવવાનું સંભળાવશે. છતાં રાજકુમારીના કહેવાથી તે લાચાર દાસી રાજા રાણી પાસે જઈને બધી વાત કરે છે. રાજા રાણી આ વાત સાંભળીને હેપતાઈ જ ગયા. તેમણે રાજકુંવરીને બોલાવીને ઘણું સમજાવ્યું, છતાં રાજકુમારી સમજ્યા નહીં. છેવટે રાજાને ગુસ્સો આવ્યો અને કહ્યું, તારા ભાગ્યમાં એવું લખાયું હશે તો ભોગવ. રાજાએ ગાંગુ તેલીને પોતાના મહેલે બોલાવીને જણાવ્યું કે તારે ત્યાં જે અપંગ ઘાણી ચલાવે છે તેની સાથે મારી દીકરી લગ્ન કરવા માંગે છે. તેથી તું તેની તૈયારી કર અને તેને લઈને રાજમહેલમાં આવ. ગાંગુ તેલીએ ઘેરે જઈને બીકાને બધી વાત કરી. એટલે બીકાએ કહ્યું, તમે રાજા પાસે જઈને 2 દિવસની અવધિ લઈ આવો. 2 દિવસ પછી લગ્ન કરીશું. ગાંગુ તેલીએ આ વાત રાજાને કહી 2 દિવસ થોભી જવા માટે જણાવ્યું. હવે બીકો અર્થાત વિક્રમ રાજા મનોમન શનિદેવને વિનંતી કરવા લાગ્યા, હે પ્રભુ, મેં આપનો અપરાધ કર્યો છે, તે માટે મને ક્ષમા કરો. તમારી શક્તિનો મને પરચો મળી ગયો છે, માટે મને માફ કરીને મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો. એવામાં બીકો જ્યાં બેઠો હતો ત્યાં શનિદેવનું વિમાન આકાશમાંથી ઉતર્યું. શનિદેવ વિમાનમાંથી નીચે ઉતરીને બીકા પાસે આવ્યા. શનિદેવની અમી દ્રષ્ટિ પડતા જ બીકાના હાથ પગ રૂપ પાછા આવી ગયા. શનિદેવ બીકાને કહેવા લાગ્યા, હે રાજા વિક્રમ,
તમે મને નીચો દેખાડીને શું સુખ ભોગવ્યું? આ બધું દુઃખ મારે લીધે જ તમને પડ્યું છે. વિક્રમ રાજાએ કહ્યું, શનિદેવ, મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ છે. ત્યારે શનિદેવે તેમને આશીર્વાદ આપીને પોતાના વિમાનમાં બેસીને પાછા ફર્યા. બીકાને હાથ પગ સુંદર રૂપ સાથે જોઈને ગાંગુ તેલી અને તેની પત્નીને તો નવાઈ લાગી. તેમણે આ વાત જઈને નગરના રાજા રાણીને કહી. રાજકુંવરીએ પણ આ વાત જાણી બધા રાજી થઈ ગયા. રાજાએ ધામે ધૂમેથી જાન લઈ આવવા ગાંગુ તેલીને અઢળક ધન આપ્યું. લગ્નના દિવસે મોટી ધામધૂમ સાથે બીકાની જાન નીકળી. આખા માર્ગ ઉપર બીકાને જોવા માટે ટોળે ટોળા જામ્યા હતા. બીકાને જોઈને બધાની આંખો ઠંડી થઈ. રાજમહેલમાં આજે અનેરો આનંદ હતો. મહેલને શણગારવામાં આવ્યો હતો. જ્યાં ત્યાં રોશની વાજિંત્રો વાગતા હતા. વરરાજાને માયરામાં લાવવામાં આવ્યા. મંગળ ફેરા ફેરવવામાં આવ્યા. છેલ્લે કંકણ દોરા છોડીને બીકો મહેલમાં આવ્યો. બીજા દિવસે સભા થઈ. ત્યાં રાજાએ બીકાને દરબારમાં બોલાવીને પૂછ્યું, તમે કોણ છો અને તમારી આ હાલત સાથી થવા પામી છે તે વિગતવાર મને તથા પ્રજાજનોને જણાવો. બધા જાણવા માટે ઉત્સુક છે. જો તમને કોઈ વાંધો ન હોય તો આ વાત અમને સૌને કહો. આથી બીકો ઊભો થઈને રાજાને પ્રણામ કરીને કહે છે, હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમ આદિત્ય છું. શનિદેવ મારા ઉપર નારાજ થવાથી મારી આ પરિસ્થિતિ થવા પામી છે. છેવટે શનિદેવની કૃપાથી જ હું મારા મૂળ સ્વરૂપમાં આવી ગયો છું. ઉજ્જૈની નગરીના રાજા વિક્રમ આદિત્યનું નામ સાંભળતા જ રાજા, રાણી, રાજકુંવરી અને દરબારમાં હાજર સૌ કોઈ લોકો રાજી થઈ ગયા. વાયુ વેગે આ વાત નગરમાં પહોંચતા રાજા વિક્રમ આદિત્યના દર્શન માટે નગરજનોના ટોળે ટોળા આવવા લાગ્યા. આ વાત શેઠના કાને પહોંચી. તેઓ તરત જ દોડતા રાજા વિક્રમ આદિત્ય પાસે જઈને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગવા લાગ્યા અને કહ્યું, મેં તમારા ઉપર ચોરીનો આરોપ મૂકીને મોટો અપરાધ કર્યો છે. આ માટે તમે જે દંડ મને આપશો તે હું ભોગવવા માટે તૈયાર છું. ત્યારે રાજા વિક્રમ આદિત્ય કહે છે, આમાં તમારો કોઈ વાંક નથી. આ તો શનિદેવની મારા પર અવકૃપા થવાથી બધું થવા પામ્યું છે. આથી તમે આ બધું ભૂલી જાઓ. છેવટે શેઠે રાજા વિક્રમાદિત્યને હાથ જોડીને પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું. વિક્રમ રાજા, રાજકુમારી, રાજા રાણી બધા શેઠને ત્યાં જમવા પહોંચ્યા. શેઠે સારા પકવાન બનાવીને બધાને જમાડ્યા. પછી શેઠે વિક્રમ રાજાને પોતાની ત્યાં એક રાત રોકાઈ જવા માટે વિનંતી કરી. આથી વિક્રમ રાજા પણ રોકાઈ ગયા. જે ઓરડામાં પહેલાં બીકાને ઉતારો આપવામાં આવ્યો હતો તે જ ઓરડામાં વિક્રમ રાજાને ઉતારો આપવામાં આવ્યો અને ત્યાં વિક્રમ રાજા હિંડોળા ખાટ ઉપર બેઠા ખીટી સામે જોઈને ભીતે ચિતરેલ હંસ સામે જુએ છે. તેમના આશ્ચર્ય વચ્ચે ભીતે ચિતરેલ હંસ મોંમાંથી હીરાનો હાર કાઢીને ખીટીએ લટકાવવા પ્રયત્ન કરતો હતો. વિક્રમ રાજાએ તરત જ શેઠને બોલાવીને આ બતાવ્યું. શેઠ પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે શેઠે વિક્રમ રાજાને પગે પડીને ક્ષમા માંગી અને જણાવ્યું, હે રાજન, તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો તો હું માનું કે તમે મને માફ કરી દીધો છે. પછી વિક્રમ રાજા શેઠની દીકરી સાથે પણ પરણ્યા. ઘણા દિવસ સુધી ત્રંબાવટી નગરીમાં રહીને વિક્રમ રાજાએ પોતાની નગરી ઉજ્જૈની જવા માટે રાજા રાણીની પરવાનગી માંગી. રાજા રાણીએ પ્રસન્ન થઈને સંમતિ આપી. રાજાએ પોતાના જમાઈ દીકરીને અઢળક દાગીના, વસ્ત્રો, ધન, દાસ દાસીઓ આપ્યા. તે મુજબ શેઠે પણ પોતાની દીકરી જમાઈને ઘણું બધું આપ્યું. મોટા ધામધૂમ સાથે તેમને વિદાય આપવામાં આવી. થોડા સમય પછી બધો કાફલો ઉજ્જૈની નગરીમાં આવી પહોંચ્યો. ઘણા સમય પછી મહારાજા વિક્રમ આદિત્ય 2 રાણીઓ સાથે નગરમાં આવી રહ્યા છે. આ જાણીને આખી નગરી આનંદમાં ડૂબી ગઈ. ધામે ધૂમેથી
સામયું કરવામાં આવ્યું. રાજમહેલમાં રાજા રાણીને લાવવામાં આવ્યા. બીજા દિવસે રાજા વિક્રમાદિત્ય સભા ભરીને બેઠા હતા. ત્યાં શનિદેવ પધાર્યા. શનિદેવને જોઈને રાજા વિક્રમ ઊભા થયા એટલે આખી સભા પણ ઊભી થઈ. શનિદેવને માન આપવામાં આવ્યું. તેમને આસન ઉપર બેસાડવામાં આવ્યા. ત્યારે શનિદેવ બોલ્યા, હે રાજા વિક્રમાદિત્ય, તમે મને બધા વચ્ચે નાનો દેખાડ્યો, તેનું ફળ તમને મળી ગયું છે. મેં તમને ઘણું દુઃખ દીધું છે. હવે હું તમારા ઉપર પ્રસન્ન છું. આથી તમારે જે વરદાન માંગવું હોય તે વરદાન માંગો. આ સાંભળીને રાજા વિક્રમાદિત્ય કહે છે, હે શનિદેવ, તમે જે મને દુઃખ દીધું તેવું દુઃખ તમે હવે કોઈને દેશો નહીં. આથી શનિદેવ કહે છે, હે રાજા વિક્રમ, તમારી વાત મને સ્વીકાર્ય છે. શનિવારે જે નર નારી મારી આ કથા સાંભળશે, વાંચશે, તેમજ વ્રત કરશે, મારું ધ્યાન ધરશે, પૂજા પાઠ કરશે, તેને હું કદી પીડીશ નહીં. મારી નાની મોટી પનોતી તેમને નડશે નહીં. આટલું કહીને શનિ મહારાજ તો અંતર ધ્યાન થઈ ગયા. રાજા વિક્રમાદિત્યને પોતાનું રાજ્ય, વૈભવ, સુખ સંપત્તિ, રાણી, સંતાનો પાછા મળ્યા. આમ શનિવારનું આ વ્રત કરીને જે ભક્તો આ કથા સાંભળે છે તેની ઉપર શનિદેવની કૃપા દ્રષ્ટિ હંમેશા રહે છે. કષ્ટ પીડામાંથી મુક્તિ મળે છે. બોલો શનિદેવ મહારાજની જય. તો મિત્રો, આપણે સાંભળી કાર્તક માસના વદ પક્ષની અમાવસ્યા, શનિ અમાવસ્યાના મહાત્મ્ય વિશે તથા કથા પણ સાંભળી. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. અમાવસ્યાની શુભ તિથિ એટલે પિતૃતિથિ. ધર્મ, અર્થ, કામ અને અંતમાં મોક્ષ આપનારી આ શુભ તિથિ છે. એવી આ તિથિના દિવસે આપણે પિતૃનારાયણનું સ્મરણ કરીએ. ઓમ પિતૃગણાય વિદ્મહે જગતધારિણી ધીમહિ તન્નો પિતૃઃ પ્રચોદયાત. બોલો અમાવસ્યાના દેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.